વાત કરીએ તો પાચોડા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરીએ તો રાજકોટના પાચોડા ગામે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટના સ્વામિનારાયણ મંદિરના સંતદાસ સ્વામી દ્વારા ભવ્ય સત્સંગ, ધૂન અને ભજન કીર્તનનો લાભ આપવામાં આવ્યો હતો, જેમાં પાચોડા, જીવાપર, આટકોટ, ગુંદાળા સહિત આજુબાજુના વિસ્તારમાં ભક્તજનોએ આ શાકોત્સવ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. સંતો દ્વારા ભક્તોનું સન્માન કરવામાં આવ્યું હતું. બોડી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. પાચોડા ગામે સ્વામિનારાયણનું નૂતન મંદિર બની રહ્યું છે, જેને લઈને ભક્તજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાજરાના રોટલા, રીંગણાનું શાક, ભક્તજનોને ભગવાનનો આ પ્રસાદ મીઠો લાગ્યો હતો. સંતો દ્વારા ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી અત્રે અહીંયા પાંચવડા ગામે ભગવાન સ્વામિનારાયણના મંદિરે ભવ્ય નવ્ય શાકોત્સવ રાખેલ છે. તો ત્યાં બધા દેશાંતરોના બધા ભક્તો જીવાપર, હરજિયા, પછી જસદણ, વીરનગર, પાંચવડાના બધા ભક્તો, આટકોટના બધા ભક્તો, ખૂબ બધા ભક્તોએ આવીને ધૂન, ભજન, કથા, વાર્તા, કીર્તન, સત્સંગનો લાભ લીધો અને ભગવાનને સરસ મજાનો ઉત્સવ કરીને ભગવાનનો પ્રસન્નતા પ્રાપ્ત કરી છે. આ ઉત્સવે ભગવાન શ્રી દરેકના હૃદયમાં નિવાસ કરીને રહે, દરેકના અંતરમાં શાંતિ પ્રાપ્ત કરે અને દરેકને ભગવાન પ્રસન્ન થાય એવી ઘનશ્યામ મહારાજ, પાંચવડાના ઘનશ્યામ મહારાજને મારી હાથ જોડીને નમ્ર વિનંતી અને પ્રાર્થના ભગવાનને કરીએ છીએ. દરેક જીવાત્મા સુખી થાય. જય સ્વામિનારાયણ.